કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે F5 બીકોમ સેમિસ્ટર 1 યુનિટ બીજું અને એનું નામ છે એક ચલીય અભ્યાસ 1 અને આજે આપણે ભણવાના છે પાઠ નંબર 11. આગળ આપણે 10 પાઠ ભણી ચૂક્યા છે. જો તમે તે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, તો જોઈ લેજો. ચલો શરૂ કરીએ છીએ આજનો ભાગ. આજે આપણે શોધવાના છે મધ્યસ્થ. ગયા વખતે પણ આપણે મધ્યસ્થ શોધ્યા હતા, પરંતુ હવે આ દાખલા થોડા મોટા છે. ઓકે, વર્ગીકૃત માહિતી માટે આપણે આજે ભણવાનું છે અને એમાં સતત આવૃત્તિ વિતરણ માટે આપણે ભણીશું. સૂત્ર મોટું છે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. કઈ અઘરું સૂત્ર છે નહીં, ધ્યાનથી જોઈ લેજો. l એટલે શું છે? મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. n, આ n છે તે એ સિગ્મા f છે અને આવૃત્તિઓનો સરવાળો છે. cf શું છે? તો cf આ રહ્યો, એ છે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. f બરાબર છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને c છે એ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તમને અત્યારે કઈ ખ્યાલ આવે ન આવે, હમણાં દાખલો ગણીશું એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે. પણ આ સૂત્ર વાપરતા પહેલા આપણે એક નાનું સૂત્ર પણ વાપરવું પડશે. એ તો દાખલામાં જઈએ એટલે હું તમને ખ્યાલ આપી દઉં. ચલો દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર 33 થી. બરાબર, એમાં કીધું છે નીચેના આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યસ્થ શોધો. આવું તમને રકમમાં આપેલું હશે, તમારે એ રકમને ઊભી કરી દેવાની, વર્ગ અને આવૃત્તિ બે ખાના પાડી દેવાના. બરાબર છે, વર્ગને કહેવાય x અને આવૃત્તિને કહેવાય f. હવે અહીંયા લખ્યું છે 20 થી ઓછી અને છેલ્લે છે 100 થી વધુ. કંઈ કરવાનું નહીં, બસ આ f છે એનો સરવાળો કરતા કરતા cf શોધી કાઢવાના. તો ચલો આપણે સૌથી પહેલા cf શોધી કાઢીએ. પહેલા 12 છે તો 12 ના 12 સીધા લખી દેવાના, પછી વત્તા 28, 40 થયા. 40 ની અંદર 60 ઉમેરવાના એટલે થશે 100. એની અંદર 40 ઉમેર્યા 140, 12 ઉમેર્યા 152, એમાં 8 ઉમેર્યા 160. આ જે આંકડો આવે એને આપણે કહેવાય n. n બરાબર 160. બરાબર, હવે સૌથી પહેલા આપણે n છેદમાં 2 શોધવું પડે એટલે અહીં લખીએ છીએ m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. બરાબર, ચલો n બરાબર કેટલા આયા? તો કે 160 આયા છે. તો આપણે લખીશું અહીંયા 160 છેદમાં 2 માં અવલોકનની કિંમત. બરાબર, 160 ભાગ્યા 2 કરીએ તો 80 આવે. તો નીચે લખવાનું 80 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત આપણને m બરાબર મળશે. હવે 80 આપણને ક્યાં મળે? તો 40 માં તો ન મળે, પણ આમાં મળે. તો આ જગ્યા પર આપણને મળશે 80 ની કિંમત. બરાબર છે, અને એની આવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ, વર્ગ જોઈ શકીએ છીએ. વર્ગ કેટલો છે? 40 થી 60. ચલો આપણે સૂત્ર મોટું લખી દઈએ. હવે તો સૂત્રની અંદર મોટા સૂત્રમાં એવું છે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. જ્યાં l બરાબર, હવે l બરાબર કેટલા? તો જુઓ, આ જે આપણને વર્ગ મળ્યો તો આ 40 છે અને આ પણ 40 હોવો જોઈએ. જો આ અલગ હોય તો અલગ રીતે દાખલો ગણાય. એ તમે જ્યારે એવો દાખલો આવશે ત્યારે સમજાવીશ, તો છેક સુધી આ દાખલાઓને જોતા રહેજો. તો આપણે લખીશું l બરાબર 40. તો આપણે લખીએ છીએ અહીંયા l બરાબર 40. હવે n ના છેદમાં 2 આપણે શોધી ચૂક્યા છે. આગળ આપણે શોધી ચૂક્યા છે n ના છેદમાં 2 બરાબર કેટલા મળ્યા? તો કે 80 મળ્યા. તો આપણે લખીએ 80.
હવે આપણે શોધીશું CF. તો CF એ ઉપરનું, આ જે અવલોકન હોય એની ઉપરનું જોવાનું, એટલે કે 40. બરાબર? તો આપણે અહીંયા લખીશું 40. ત્યારબાદ આપણે લખવાનું છે F. F ક્યાંથી મળશે આપણને? તો આ જે 100 મળ્યા હોય તેની બાજુમાંથી. બરાબર? 1, 2 અને 3 અવલોકન આપણા માટે કામના. તો આપણે લખીશું 60. હવે ત્યારબાદ શોધવાનું રહ્યું આપણે C. C બરાબર કેટલા? તો આપણને કીધું છે વર્ગ લંબાઈ. તો 40 થી 60 વર્ગ લંબાઈ છે, એટલે કે 20 વર્ગ લંબાઈ મળે છે. તો આપણે લખીશું C બરાબર 20 વર્ગ લંબાઈ. ઓકે, બસ. હવે આપણે આ સૂત્રની અંદર આપણે આંકડા ફિલ કરી દઈશું તો આપણો દાખલો ગણાઈ જશે. તો L બરાબર કેટલા લખીએ છીએ? 40 વત્તા n/2 એટલે 80 માઇનસ CF. CF કેટલા છે? 40 છેદમાં F કેટલા છે? 60 અને ગુણ્યા C. તો ગુણ્યા C છે 20 બરાબર 40 વત્તા 80 માઇનસ 40. 40 આવે 40 ના છેદમાં 60 ગુણ્યા 20. આનો ને આનો ગુણાકાર કરી 60 વડે એને ભાગી કાઢીએ. બરાબર છે? 40 ગુણ્યા 20 કર્યા, જે જવાબ આવ્યો એને 60 વડે આપણે ભાગી કાઢ્યા. તો આપણને મળ્યો 13.33. તો 40 વત્તા 13.33 આપણે લખીશું. એને આનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 53.33. 53.33 એમાં આ આપણો જવાબ આવી ગયો છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી દાખલો. બરાબર? તો ચલો હવે આના પછી આપણે દાખલો ગણીએ છીએ. ઉદાહરણ નંબર 32. બરાબર? ઉદાહરણ 32 માં આપણને કીધું છે નીચેના આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો. અહીં પણ આપણે મધ્યસ્થ શોધવાનો છે. આડું આપણને જે કોષ્ટક આપ્યું છે તેને આપણે ઊભું કરી દીધું છે અને અહીંયા ફરીથી આપણે સંચય આવૃત્તિ શોધવાની શરૂઆત કરીએ છીએ. તો પહેલા છે 13. તો આપણે લખી દઈએ 13. 13 માં 22 ઉમેરવાના, 35 એમાં 48 ઉમેરવાના, 83 57 ઉમેર્યા 140, 25 ઉમેર્યા 165 અને 5 ઉમેર્યા 170. આપણે અહીંયા લખીશું n બરાબર 170. સૌથી પહેલા આપણે લખી દઈએ m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. n બરાબર આપણને કેટલા મળ્યા છે? 170. તો 170 છેદમાં 2 માં અવલોકનની કિંમત. કિંમત 170 ભાગ્યા 2 કરીએ 85 મળ્યા. m બરાબર 85 માં અવલોકનની કિંમત. ઓકે, આપણને 85 ક્યાં મળશે? તો આ 83 સુધી તો ના મળે, અહીંયા મળશે આ જગ્યા પર. બરાબર? તો આપણે પાછળ પહેલા તો મોટું સૂત્ર લખી દઈએ. m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. બરાબર? જ્યાં l બરાબર n ના છેદમાં 2 બરાબર, cf બરાબર, f બરાબર અને છેલ્લે c બરાબર. બરાબર? આટલી વસ્તુ આપણે શોધવાની છે. ચલો, આ આપણને મળ્યું છે તો એનો વર્ગ થયો છે 70 અને 89. પણ તમે અહીંયા જુઓ આ જગ્યા પર 70 છે અને અહીંયા 69 છે. મેં તમને કીધું તું સરખું હોય તો 70 લખાય, પણ સરખું છે નહીં. તો આ બેનો સરવાળો કરવાનો 69 અને 70. આ બેનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2 કરી દેવાના. બરાબર? એને ભાગ્યા
2 કરી દેવાના. તો આપણે લખીએ છીએ 69 વત્તા 70 અને ભાગ્યા 2 કરીએ છીએ તો 69.5 મળ્યું આપણને. બરાબર, આને આપણે કહીશું એલ. ઓકે, તો ચલો પાછળ હું લખી દઉં છું. એલ બરાબર 69.5. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે કે એલ કેવી રીતે શોધાય છે. ના ખ્યાલ આવ્યો હોય તો થોડું રિપીટ કરીને ફરી એકવાર વિડીયોને જોઈ લેજો. ત્યારબાદ આપણે શોધવાનો છે એલ પછી n/2, તો જે આપણે શોધેલો છે 85, તો આપણે લખી દઈએ 85. CF શોધવાનું છે આપણે, તો CF ક્યાં છે? તો આની ઉપર જે હોય આ CF ના ખાનામાં એને CF કહેવાય, એટલે ત્યાંથી લખીશું આપણે CF ના ખાનામાં. હવે F કેટલો લખીશું આપણે? તો કે F આ ખાનામાં આ લાઈનમાં F આ રહ્યો અને CF આ રહ્યો. બરાબર, તો F લખીશું આપણે 57. F લખીશું 57 અને છેલ્લે લખીશું C. C એટલે એની જે વર્ગની લંબાઈ છે તે. તો હવે આપણી વર્ગ લંબાઈ બનશે 69.5 થી અહીંયા 89.5 કહેવાશે અને આને કહેવાય છે 20. એટલે આપણે C બરાબર લખીશું 20. બરાબર, તો ચલો અહીંયા લખીએ આપણે 20. આ બધા આંકડાને આપણે આ સૂત્રમાં મૂકીશું. M બરાબર L બરાબર લખીએ 69.5 વત્તા n ના છેદમાં 2 કેટલા? 85 માઇનસ CF કેટલા છે? 83 છેદમાં F લખવાનો છે, તો F બરાબર છે 57 અને ગુણ્યા C, તો C બરાબર કેટલા? તો કે 20. એટલે આપણે લખીશું 20. ચલો બરાબર 69.5. હવે 85 માંથી 83 જાય તો થશે 2. 2 ના છેદમાં 57 અને ગુણ્યા 20. 69.5 કરી દીધું આપણે. હવે 20 ગુણ્યા 2 કરવાના એટલે મળ્યા 40 અને 40 ભાગ્યા 57 કરવાના એટલે આપણને મળે છે 0.70 અને 70 પછી 17 54 છે એટલે આપણે 18 કરી દઈએ છીએ. બરાબર, ચલો હવે આનો આપણે સરવાળો કરીએ. વત્તા 69.5 વત્તા 0.70 18 કરીએ તો આપણને મળે છે 70.20 17 થાય છે. આપણે 70.20 લખીશું. આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર, એમ બરાબર આપણને 70.20 મળી ગયા છે. તો ચલો હવે આપણે શરૂ કરીએ છીએ નવો એક દાખલો જે સ્વાધ્યાયનો છે. સ્વાધ્યાય 7 ક્વેશ્ચન નંબર છે એનો 10. આ દાખલામાં આપણને કહ્યું છે સીધું જ મધ્યસ્થ શોધો. બરાબર છે, મધ્યસ્થ આપણે શોધી રહ્યા છે. આડું કોષ્ટક તમને આપેલું છે એને આપણે ઊભું લખી દઈએ છીએ. કિંમતને x કહીશું, આવૃત્તિને f કહીશું અને એક સંચયનું ખાનું નવું બનાવીશું. તો ચલો સરવાળો કરવાની શરૂઆત કરીએ. પહેલા લખીશું 49, ત્યારબાદ લખીશું 89 એટલે થશે 138 વત્તા 148 286 વત્તા 64 350 અને વત્તા 39 389. બરાબર, જે આવે તે આપણે લઈ લેવું પડશે. બરાબર, તો આપણે લખીશું n બરાબર 389. ઓકે, ચલો હવે આપણે લખીએ છીએ m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. બરાબર, n બરાબર કેટલા લખીશું આપણે? 389 છેદમાં 2 માં અવલોકનની કિંમત. ચલો 389 ભાગ્યા 2 કરીશું આપણે તો 194.5 મળશે આપણને. પોઈન્ટ આવે તો બહુ ચિંતા કરવાની
નહીં. બરાબર છે. 194.5 માં અવલોકનની કિંમત. હવે આપણને ક્યાં મળશે? તો જુઓ અહીંયા મળશે, આ જગ્યા પર. બરાબર. સૌથી પહેલા તો આપણે સૂત્ર લખી દઈએ મોટું. તો ચલો સૂત્ર લખીએ છીએ અહીંયા. m બરાબર l વત્તા n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c, જ્યાં l બરાબર n/2 બરાબર cf બરાબર f બરાબર અને c બરાબર આટલી કિંમત આપણે શોધવાની છે. બરાબર. તો ચલો l પર છે જઈએ પહેલા આપણે. તો આપણને આ લાઈનની અંદર જો 200 અને 300 નો વર્ગ મળે છે. બરાબર. તો 200 અહીંયા પણ છે, 200 અહીંયા પણ છે, એટલે આપણે l બરાબર 200 લખીશું. બરાબર. ચલો l બરાબર 200. ત્યારબાદ n/2 જે આપણે લાયા હતા, કેટલા હતા n/2 બરાબર? તો કે 194.5. એટલે આપણે અહીંયા લખીએ 194.5. ચલો CF કેટલો મળે છે આપણને? તો CF એ આ મળ્યું હોય એની ઉપર CF ની લાઈનમાં, એટલે 138. તો આપણે અહીંયા લખીએ 138. ત્યારબાદ આપણે f શોધીએ. તો f નું ખાનું લેવાનું, જે છે 148. તો આપણે અહીંયા લખીએ 148. અને છેલ્લે c શોધવાનો છે. તો c કેટલો કીધો છે આપણને જોઈએ. તો 200 થી 300 છે, એટલે 100 નો ગેપ છે. તો આપણે લખીશું 100. બસ આમથી આમ સંખ્યા લાવવાનું કામ પૂરું થઈ ગયું. હવે આ સંખ્યાઓ બધી આ સૂત્રમાં મૂકી દઈએ. તો m બરાબર l બરાબર કેટલા લખીશું? 200 વત્તા n/2 બરાબર 194.5 માઇનસ CF બરાબર કેટલા? તો કે 138 છેદમાં f કેટલો છે? 148 અને ગુણ્યા કેટલા લખવાના છે? તો કે c બરાબર 100. ચાલો પહેલા લખી દઈએ 200 વત્તા 194.5, એમાંથી જાય 138, એટલે 56.5 મળ્યા, છેદમાં 148 અને ગુણ્યા 100. બરાબર. ચલો આ 200 સીધે જેમ છે તેમના તેમ વત્તા 56.5 ગુણ્યા 100 કરવાના, અને જે જવાબ આવે એના ભાગ્યા 148 કરવાના. એટલે આપણને જવાબમાં મળશે 38.1756 છે. તો આપણે એને લખીએ છીએ 18. 1756 છે તો આપણે લખીશું 18. બરાબર છે. અને આનો અને 200 નો સરવાળો જોડે કરીએ આપણે, તો આપણને જવાબમાં m બરાબર મળશે 238.18. આ આપણને મધ્યસ્થ મળી ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો આ ભાગ તમને ઘણો જ ઉપયોગી આવશે. જો તમને ઉપયોગી આવતો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જો તમને કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.